क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મોદી સાહેબના જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ અને પ્રભુ એમનું સ્વાસ્થ્ય સારું રાખે અને ભારત માટે જે અથાગ પરિશ્રમ કરે છે એવી પરિશ્રમ કરવાની શક્તિ આપેલી રાખે અને ભારતને દુનિયામાં નવી ઊંચાઈઓ ઉપર લઈ જાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને સાહેબના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપના માધ્યમથી. બીજી વાત કે સાહેબ જોડે સાહેબના જોડેનો અનુભવ, મારો વ્યક્તિગત અનુભવ હું કહું તો એમને એમ કીધું હતું, જે વખતે અમે નગરપાલિકામાં હતા એ વખતની વાત છે, કે જે કામ હાથમાં લો અને ટાઈમ બાઉન્ડ પૂરું કરો. હોતી એ ચલતી એનો જમાનો નહીં. સાહેબ પોતે પણ એવા આગ્રહી હતા કે જેનું ટેન્ડર પાડું, કે જેનું ખાતમુહૂર્ત હું કરું ને ટાઈમ બિંગ એનું ઉદ્ઘાટન હું જ કરું, એટલે આપણે જ કરીએ, આપણા દ્વારા જ થવું જોઈએ. અને એમણે છેલ્લા રાજનૈતિક જીવનના 22-23 વર્ષો દરમિયાન એનું પૂરેપૂરું અનુસરણ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે. વ્યક્તિગત અનુભવ કહું, મહેસાણા નગરપાલિકાનો 20 વર્ષથી લટકતો પ્રશ્ન હતો ટાઉન હોલનો. ટાઉન હોલનો પ્રશ્ન હું સાહેબ જોડે ગયો ત્યારે સાહેબે કીધું કે હવે ભાઈ રહેવા દે ને, ટાઉન હોલ અહીંયા શું કામ રાખે છે. સાહેબ પણ 20 વર્ષથી છે ને મહેસાણા શહેરના મનોરંજનના પ્રેમીઓ, જે સંસ્કૃતિક પ્રેમીઓ, કલા પ્રેમીઓ, એમને કોઈ આવું મોટું ટાઉન હોલ નથી અને ટાઉન હોલ જમીનનો પ્રશ્ન છે, સરકાર દ્વારા પડે છે સરકારમાં, તો આપ રજૂ કરી અને મેં કીધું વાત કરી તો સાહેબે છેવટે રસ લઈ અને પછી કર્યું. હવે એ વખતે 5.5 કરોડ રૂપિયા ભરવાના હતા જંત્રીની રકમ પ્રમાણે. પણ સાહેબે મેં કીધું, સાહેબ અગાઉ અમને 300 રૂપિયા મળ્યું છે, સારું કે કરો, જોઈશું. પણ અભ્યાસ કર્યો પછી ફરીથી ના પાડી. ફરીથી એમનો જન્મદિવસ હતો, એ દિવસની જ કેબિનેટમાં, આ હું તમને કહું મારો વ્યક્તિગત અનુભવ, જન્મદિવસની કેબિનેટમાં જ 2008 ટાઉન હોલનો પ્રશ્ન સોલ્વ થયો અને સાહેબે 300 રૂપિયા લેખે જમીન આપી અને એ વખતે નગરપાલિકાને 5.5 કરોડ કરતાં વધારેની રકમ બચત થઈ. માત્ર ને માત્ર 5,85,000 રૂપિયા ભરવાના આવ્યા અને ભરી અને આજે આ ટાઉન હોલ ઊભો છે.